નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી એકા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ધોરણ 8માં લેવામાં આવતી એમએમએસ પરીક્ષાનું પેપર સોલ્યુશનમાં આજે આપણે વિજ્ઞાનનો ભાગ જોઈશું. ભાગ નંબર 1 અને ભાગ નંબર 2માં ગણિતનો વિભાગ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. આજે જોઈશું વિજ્ઞાન ભાગ કેટેગરી એ, જે પ્રશ્નપત્ર 22/2/2025ના રોજ લેવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 121. 4 સરખા કદના પાત્રોમાં એક સમાન માત્રામાં પાણી ભરીને સૂર્યપ્રકાશમાં મૂકતા કયા રંગની સપાટીવાળું પાત્રનું પાણી ઝડપથી ગરમ થશે? જવાબ આવશે સી, કાળો. નંબર 22. સમતલ અરીસા માટે કયું સાચું નથી? જવાબ આવશે ડી, વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે. નંબર 123. જો જમીન બેઝિક હોય તો તેમાં શું ઉમેરવું જોઈએ? જવાબ આવશે એ, કાર્બનિક દ્રવ્ય. 124. નીચે પૈકી ખરીફ પાક કયો? મિત્રો, ખરીફ પાક એટલે ચોમાસામાં લેવામાં આવતો પાક. જવાબ આવશે સી, ડાંગર. 125. કલ્ટિવેટરનો ઉપયોગ શાના માટે થાય છે? જવાબ આવશે બી, ખેડ કરવા. નંબર 126. વાયરસ દ્વારા થતો રોગ કયો છે? જવાબ આવશે ડી, પોલિયો. પ્રશ્ન નંબર 127. લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય શું છે? જવાબ આવશે એ, દૂધમાંથી દહીં બનાવવાનું. પ્રશ્ન નંબર 128. પેટ્રોલિયમ શબ્દ પેટ્રોલનો અર્થ શું થાય છે? જવાબ આવશે ડી, ખડક. 129. નીચેના વિકલ્પો પૈકી કોનું જ્વલનબિંદુ સૌથી ઊંચું હોય? જવાબ આવશે સી, લાકડું. પ્રશ્ન 130. પચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસન શું છે? જવાબ આવશે ડી, જંગલી બળદ. પ્રશ્ન 131. છોકરીઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, તેને શું કહે છે? જવાબ આવશે બી, કંઠમણી. જવાબ 132. મગજ સાથે જોડાયેલી ગ્રંથિ કઈ? જવાબ આવશે સી, પિટ્યુટરી. પ્રશ્ન નંબર 133. આપણા શરીરમાં રુધિરના નિર્માણનું કામ કોણ કરે છે? જવાબ આવશે એ, આયર્ન. 134. નીચેનામાંથી કઈ જોડકો યોગ્ય નથી? જવાબ આવશે ડી, ઓક્ઝેલિક એસિડ, નારંગી. નંબર 135. વિનેગાર અને બેકિંગ સોડાને મિશ્ર કરતાં ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે? જવાબ આવશે એ, કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 136. ભારે કસરત કરવાથી સ્નાયુઓમાં ખાલી જગ્યા એકઠો થવાના કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે? જવાબ આવશે સી, લેક્ટિક એસિડ. પ્રશ્ન 137. પદાર્થ કાપેલા અંતર શોધવા માટેનું સૂત્ર કાપેલું અંતર બરાબર. જવાબ આવશે ડી, ઝડપ ગુણ્યા સમય. નંબર 138. સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે એ, પ્રકાશનું વિભાજન. પ્રશ્ન 139. કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂંસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ આવશે સી, થ્રેશિંગ. પ્રશ્ન 140. સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? જવાબ આવશે બી, એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ. નંબર 141. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? જવાબ આવશે એ, રેડ ડેટા બુક, લુપ્ત જાતિઓની યાદી. જવાબ 142. કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે? જવાબ આવશે ડી, કોક. નંબર 143. કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય? જવાબ આવશે સી, સ્વાદુપિંડ. પ્રશ્ન નંબર 144. વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના કોને કહેવાય? જવાબ આવશે એ, પર્ણ. પ્રશ્ન 145. હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયામાં શું બને છે? જવાબ આવશે બી, ક્ષાર અને પાણી. પ્રશ્ન 146. સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરે છે? જવાબ આવશે ડી, લાલ રસ. પ્રશ્ન 147. જો બાજની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ અવર હોય તો તેની ઝડપ મીટર ભાગ્યા સેકન્ડમાં કેટલી થાય? જવાબ આવશે ડી, 88.9 મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન 148. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ખાલી જગ્યા વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય છે? જવાબ આવશે સી, હાઇડ્રોજન. પ્રશ્ન 149. શાના દ્વારા હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ મળે? જવાબ આવશે એ, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ. પ્રશ્ન 150. એક સ્થાનથી બીજા સ્થાન કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહે છે? જવાબ આવશે એ, કંપન. તો મિત્રો, આ તો વિજ્ઞાન પેપર સોલ્યુશન. મિત્રો, આ જવાબો ઓફિશિયલ નથી, પરંતુ લગભગ 90% આસપાસ સાચા જ હોય છે. આગળના વિડીયોમાં જઈશું સામાજિક વિજ્ઞાનનું સોલ્યુશન. થેન્ક યુ.